દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ગુરુ ગોવિંદ યુવક મંડળ દાસા અને ખૂટા ગામના ગુરુ ગોવિંદના 300 જેટલા ભક્તો રથ સાથે પંગપાળા યાત્રા બેનેશ્વર ધામ જવા રવાના થયા. માહિતી અનુસાર દર વર્ષેની જેમ આ વર્ષે પોષ પૂનમના દિવસે ત્રિવેણી સંગમ બેનેશ્વર ધામે દર્શન કરવા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ગુરુ ગોવિંદ દાસા ગામના વીરુભાઈ નીનામા અને તેમનો યુવક મંડળના ભક્તો દાસા અને ખૂટા ગામના આશરે 300 જેટલા ભક્તો પંગપાળા યાત્રા સંઘ જવા રવાના થયા. ભક્તો રથ સાથે ભજન કીર્તન સત્સંગ કરતા ભક્તો માવજી મહારાજ ગોવિંદ ગુરુ મહારાજની જય બોલાવતા ભોગતા નીકળ્યા હતા. ત્યારે ગુરુ ગોવિંદના ભજન બોલતા આજુબાજુનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને હાલ ગાદીપતિ અચ્યુતાનંદ મહારાજના દર્શન કરવા માટે ભક્તો સંતો મહંતો બાળકો મહિલાઓ મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ. આજ રોજ તારીખ 9 અને ગુરુવારના રોજ અમે દર વર્ષની જેમ યુવક મંડળ દાસા અને ખૂટાથી અમે બેનેશ્વર ધામ પેદલ યાત્રા જઈએ છીએ અને આ વખતે બી અમે દર વર્ષની જેમ પેદલ યાત્રા નીકળ્યા છે. આજે 9 તારીખથી અમે નીકળ્યા અહીંથી ચાલતા ચાલતા બેનેશ્વર ધામ જવાના છે. તમે 5મે દિવસે ત્યાં પૂકવાના અને ગુરુને મળવાના અને ખરેખર અમે ગુરુ પૂનમ કરવાના એવા ઈરાદાથી અમે અહીંયાથી નીકળ્યા છે અને પેદલ નીકળી ગયા છે. ઠીક છે. કેટલા જણ જવું છો તમે? આશરે 300 જણની આસપાસમાં ખરી વસ્તી મારી અને આગળ જતાં લગભગ 99% 600 થી 700 જણની વસ્તી થઈ જશે મારી. અને ત્યાં અમે ખરેખર જઈએ છીએ ને ત્યાં રાજસ્થાનમાં અમને કંઈક અલગથી સ્થાન આપવામાં આવે છે અને ગુરુ ગોવિંદ વાણીના અમે માહિર છે અને હું છું વીરુભાઈ નીનામા અને તે પણ દોહો ને ભજનથી ગડગડાટ કરીએ છીએ ત્યાં. અને દોહા કઈ રીતના મારે ખબર તમને કહું? પણ ગુરુજોને હવે મારો ગારુડી અને મુજ પર કીધી જો ને બાપે મેર પણ બાપો યા કળિયુગમાં આવ્યો હરે રે નીકળંગ જોને એનો અવતાર. આવા મોજ મસ્તીથી અમે બેનેશ્વર ધામ જઈ રહ્યા છીએ અને આવા ડાયરાની અંદર પણ આવી મોજ મસ્તી કરવાના છે. જય મહારાજ. જય મહારાજ.